હાય વાલા વડીલો, ગુડ આફ્ટરનૂન. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને હું પણ એકદમ મસ્ત મજામાં છું. તો વાગ્યા છે 12:30 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 12:30 વાગે. તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને બસ ઠંડી તો મસ્ત મજાની હવે પડે છે, મજા આવે છે ઠંડી. આમ થાય ઠંડી બધાને ગમતી હોય. તો બસ પણ તમારા તબિયતનું ધ્યાન રાખજો, જબલા ટોપી પહેરેલા રાખજો. તો મસ્ત મજાની સવાર તો નહીં પણ બપોર થઈ ગઈ છે અને મારી પાસે શુભ સંદેશની એક ડાયરી છે મસ્ત મજાના. એમાં બધા સુવિચાર લખેલા હોય છે. તો મને એમ થયું કે ચાલ ને હું પણ એક બોલું. મને શોખ તો એટલે એમ કે ઓછું આમ મને માથું દુખે, વાંચી નથી શકતી, પણ નાનો છે તો હું બોલું છું. શસ્ત્ર માત્ર શરીરને જખમ આપે છે, પણ શબ્દ મનને જખમ આપે છે. એટલે કોશિશ કરો કે સારું બોલો અને સારો વ્યવહાર કરો, એટલે કોઈને વાંધો ન આવે. તો મસ્ત મજાના શુભ સંદેશ સાથે મારો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું. અને બાય ધ વે, મને આ કલર કેવો લાગે છે? જોકે મેં આ કલરના ઓછા પહેર્યા છે, પણ મને એમ લાગે છે કે થોડોક ને પણ વધારે મને આ કલર સૂટ થાય છે. તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો કે આ કલર મને કેવો લાગે છે. તો રસોઈમાં હવે સ્ટાર્ટ થાય છે. રસોઈમાં મગ ભાત, કઢી ભાત ને મગ કરવા છે, રોટલી. તો બસ મગ મૂક્યા છે બાફવા. રસોઈની હવે ધીમે ધીમે સ્ટાર્ટિંગ થાય છે. તો ચાલો ઘરમાં જાય. ફળિયામાં તો ઠંડી લાગે, મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. ફ્રેન્ડ્સ, તો આ રે મારી પાસે બુક છે શુભ સંદેશની, જે આગળ મેં આમાંથી નાનો એવો સુવિચાર ગોતીને મેં વાંચ્યો હતો. તો આ હતી જ મારી પાસે, પણ કબાટમાં ક્યાંય ખોવાઈ ગઈ હતી. એટલે કાલે કબાટ સરખો કર્યો એટલે જડીક મને છે કે હું નાનો એવો સુવિચાર બોલું. બાય ધ વે, તમે મૂંઝાઈ ગયા, રોજ નહીં બોલો, ક્યારેક જ. કારણ કે ઘણા બ્લોગ્સમાં અત્યારે આવે છે બધા સુવિચાર બોલે, મસ્ત મજાના જ્ઞાન મળે, તો એ સારું જ છે. તો અને ફ્રેન્ડ્સ, આ ચોકલેટ હું લઈ આવી છે, એટલે અમે સપ્પા બજાર ગયા હતા, મંગાવી હતી. એસિડિટી મને હમણાં બહુ થઈ જાય છે, તો બસ એ મારે ભરવી છે. અને કુકર મૂક્યું છે, ચાલો ભરી લઈએ. ફ્રેન્ડ્સ, આ ચોકલેટ મસ્ત દૂધની છે. તો મને એસિડિટી ઘણી વખત રાતે બહુ થઈ જાય છે, તો આ મેં મગાવી હતી. તો ઓચિંતાની એસિડિટી થઈ હોય તો ખાવા થાય. સરસ છે આ પણ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારું મસ્ત મજાના મગ બફાય છે. ત્યાં સુધી મારે તમને એક વાત કહી છે. ચાલો ફટાફટ મારી સાથે. લોગો ઉપર દેખાય છે મસ્ત મજાનો. તો ભાઈ, એ તો અમારા ઘરની શાન છે, દેખાવો જ જોવે, એટલે તો બ્લોગ સરસ જાય છે. તો ફ્રેન્ડ્સ, કુકર મારું થાય છે, મગ બફાય છે, પણ મારે તમને એક વાત કહેવી છે કે અમે બગસ રહ્યા હતા ત્યારે મને મમ્મી પપ્પાને બહુ ચક્કર આવતા અને મને થાક લાગે. થોડુંક કામ કરું એમ થાય બેસી જાવ, પગ દુખે અને નબળાઈ લાગે, શરીરમાં જીવ નથી એવું લાગે. એને એમ થતું ચક્કર આવતા અને થાક બહુ લાગે. એટલે અમે દવાખાને ગયા અને દવાખાને ડૉક્ટરે કહ્યું કે લોહીના ટકા ઓછા છે, એટલે અમને ટોનિક એણે લખી દીધું, ઉતારી દીધું. તો એના સજેસ્ટ પ્રમાણે જ અમે મેડિકલમાંથી લઈ આવ્યા આર્બિટોન. તો આ લોહી, એને એમ કહ્યું કે લોહીના ટકા ઓછા છે એટલે બધું થાય, એટલે અમે એને ઉતારી દીધું ડૉક્ટર. એ પ્રમાણે અમે આ લઈ આવ્યા. આ નામ છે આર્બિટોન ટોનિક. તો આ લીધા પછી અમે ઘણી આ બોટલ પૂરી કરી. અહીંયા આવ્યા પછી આ બીજી લીધી, હજી 2 દી પહેલાં જ લઈ આવ્યા છીએ. સવાર સાંજ 2 પીવાની ચમચી. તો આના પીધા પછી અમને ચક્કર નથી આવતા, થાક નથી લાગતો, પગ નથી દુખતા અને આમ શરીરમાં સ્ફૂર્તિ રહે છે. તો મને એમ થયું કે લાવ હું તમારી સાથે આ વાત શેર કરું. તો બસ હવે અમારું કુકર થાય છે. તો આ ડૉક્ટરના કયા પ્રમાણે અમે લીધી છે બાય ધ વે. તો બસ હવે મારી ફટાફટ રસોઈ કરી લો, પછી પાછા આપણે કોને મગ ભાત ખાવા છે, તો આવી જાજો. ચાલો ફટાફટ રસોઈ કરી લો, પછી પાછા મળે. ત્યાં સુધી જય સમય, બાય. ફ્રેન્ડ્સ, જમવામાં છે આ મારી મસ્ત મજાની નાની એવી થાળી. મગ ભાત છે, મસ્ત મજાના મસાલાવાળા કાંદા છે, રોટલી છે અને સરસ મજાનું દહીં છે અને મગ છે, ભાત છે, રોટલી છે અને આ પાપડ છે, આ ડુંગળી છે. તો અને ઉમેશના પપ્પા મસ્ત મજાના જમે છે, મગ ભાત ને રોટલી ને દહીં ને. તો ચાલો તમે બધા પણ મસ્ત મજાનું ટેસ્ટી જમવા. તો ફ્રેન્ડ્સ, छोटा पैकेट बड़ी चीज काम की है. તો આજે આપણે આનું અનબોક્સિંગ કરીએ. કાલ મેં તમને બતાવ્યું હતું ને પરમદિના વિડીયોમાં, તો અનબોક્સિંગ ચાલુ છે.
તો મસ્ત મજાનું એમાંથી નીકળી આ બાટલી છોટા પેકેટ બડી ચીઝ. હવે આને હું જરાક જમી છું એટલે 2-3 ગોળી છે. ખાટી છે. હવે ઓડકાર પણ આવી જશે ને જમવાનું પણ પચી જશે. તો તમે પણ લેજો. આ પડી ગઈ. હંમેશા બાપા ઘમા ઘમ કરે છે તો લાગે જ છે ને દેવાનું. ગાઈસ તો વાગ્યા છે 5 અને મસ્ત મજાની મારી મસાલા વાળી જો કે મલાઈ નાખીને મસ્ત એકદમ છે તૈયાર. એમાં લવિંગ અને તજનો કટકો નાખીને મસાલા વાળી કરી છે. ઉમેશ પપ્પાએ ચા પીવી છે તો ચાલો ફટાફટ ચા પીવા. તો ગાઈસ 5:45 થયા છે અને ઉમેશા પપ્પા શું કરે છે? કામ કરે છે, માળાનું કામ. કેટલી રહી ઉમેશા પપ્પા માળા? 2 રહી ને? પછી આ થઈ જાય એટલે આપણે જેતપુર જાવ બેનના ઘરે. થોડીક ઠંડી ઓછી પડે ને એટલે 2-4 દિવસમાં જેતપુર વિચારી છે જાય એમ. ફ્રેન્ડ્સ હવે તો 5:30 થાય ત્યાં દી આથમી જાય છે. મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે. ઠંડી ચાલુ થઈ ગઈ અત્યારથી. ઠંડો ઠંડો પવન આવે છે. ગાઈસ તો વાગ્યા છે 8:15, 8:30 થવા આવ્યા છે અને ભાખરી મારી થઈ ગઈ છે અને રસોઈમાં છે ભાખરી, ચા, ગાંઠિયા, ફાફડી ગાંઠિયા અને વઘારેલા મરચા. તો ચા મૂકી છે અને મરચા સુધારે છે, મરચા વઘારવા છે. તો બસ અત્યારનું રાતનું જમવાનું આ છે અને માતાજીના દીવાથી ક્યારના થઈ ગયા. પણ તમને એમ થતું છે કે આટલા બધા દીવા, પણ મારા માનેલા દીવા છે. મને વચ્ચે મજા નહોતી એટલે મેં દીવા માન્યા હતા 4 દીવા, તો મેં આજે કમ્પ્લીટ કરી નાખ્યા છે. સો મારા માનના દિવસ પૂરા થઈ ગયા. તો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સલાહ સાથે, નવી વાતો સાથે અને મસ્ત મજાની નવી આશાઓ સાથે. તો અત્યારે જમી ખાઈને વાલા વડીલો તમે પણ વહેલા સૂઈ જાજો મસ્ત મજાના બ્લેન્કેટ ઓઢીને અને સરસ મજાના સપના જોજો. તો બસ કાલે પાછા મળશું નવી આશાઓ સાથે, નવી સલાહ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય. તમારી તબિયતનું ધ્યાન રાખજો. અચ્છા તો હમ ચલતે હૈ. તો બાય, કાલે પાછા મળશું. બાય.